જય શ્રી કૃષ્ણ ભાઈઓ ને ભાઈઓની બહેનો. નથી આ કઈ મારી ફની રીલ કે નથી કઈ પોડકાસ્ટ કે નથી કઈ મારું વ્લોગ. આ છે જોરદાર જય શો કે જ્યાં ક્વેશ્ચન જોરદાર પૂછવામાં આવશે અને આન્સર એનાથી વધારે જોરદાર મળશે. પણ હવે એ ગેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે એ આન્સર જોરદાર આપે છે કે નહીં. પ્રેન્ક કોલ કરવાનો. બાપરે બાપ. 3 એવી વસ્તુ કે જે તમારી કોઈને નથી ખબર. આ બધું નાખ્યો. મને બીક લાગવા માંડી છે. લાગશે વાર પણ આવશે મજા યાર. ફાઇનલી આપણા ગેસ્ટ આવી ગયા છે. લેટ છે બટ આવી ગયા છે. તો ઇન્ટ્રોડ્યુસિંગ રાજકોટની નેશનલ ક્રશ, સોશિયલ મીડિયા ક્વીન, અને જોવા જઈએ તો નાનાથી લઈને મોટા સુધીને બધાને ગમે એવી તો નિયંતા ત્રિવેદી. કેમ છે મેમ? મજામાં? એકદમ મજામાં. બટ ધ નિયંતા ત્રિવેદી નહીં, ORJ નિયંતા ત્રિવેદી. ઓકે, ORJ નિયંતા ત્રિવેદી. તો સ્ટાર્ટ ત્યાંથી જ કરીએ. ORJ શું છે? ORJ મીન્સ અવર રાજકોટ ચોકી. ઓકે, અને ઓવર રાજકોટના તમે ફેસ છો, નોન જોઈ તો બધાને ખબર જ છે. આજે સારું થયું, ક્લિયર થઈ ગયું અમારા ઓડિયન્સને કે ORJ નો મીનિંગ શું થાય છે. ઓકે, તો મેમ, પહેલો ક્વેશ્ચન, આવતા વેત ક્વેશ્ચન ચાલ. શો કોને કહેવાય? અને આ જોરદાર શો હોય તો તમારે જોરદાર આન્સર દેવો પડશે તો જ ભેગું થશે. ના કર આઈ ટ્રાય. ખાલી નિયંતા ત્રિવેદી થી ORJ નિયંતા ત્રિવેદી બનવા સુધીનો સફર તમારો કેવો રહ્યો? ટફ ક્વેશ્ચન પેલા જ પૂછી લીધો. કોઈ દી વિચાર્યું નતું કે ક્યારે ORJ નિયંતા ત્રિવેદી બનીશ, કે આવી રીતે કોઈ લાઈનમાં જઈશ, કે આખું રાજકોટ મને ઓળખશે. એટલે પેલા એવું કેતા હતું ખબર, કુંડળીમાં જોતા ત્યારે આવતું, એમાં હતું કે એક ટાઈમ એવો આવશે જયારે બધા લોકો આને ઓળખશે, એવું છે મારી કુંડળીમાં. એટલે ત્યારે એમ થતું યાર શું હવે અહીંયા ભણવામાં ભેગું નથી થતું, એને કેવી રીતે લોકો ઓળખશે. બટ કહેવાય ને સિચ્યુએશન એવી હતી બધી કે એક ટાઈમ કઈક અલગ હતો ને પછી કઈક અલગ આવ્યો ને અત્યારે તો સાવ અલગ છે. એટલે જે નિયંતાથી ORJ નિયંતા સુધીની સફર છે એ ઘણું બધું શીખવું છે મેં એમાં. કે પેલા સાવ સિમ્પલ હતું બધું, અત્યારે થોડું સિમ્પલ છે, હું પણ સિમ્પલ છું એટલી ક્યારેક ક્યારેક. બટ યા ઘણું બધું શીખવું છે ને there is lots of different. એટલે લાઈફ પેલા કરતા ડિફરન્ટ થઈ ગઈ છે ORJ બન્યા પછી. યસ ઘણી બધી. તો તમને આ લાઈફ ગમે છે કે પેલાની લાઈફ ગમતી? પેલાની લાઈફ એ ગમતી અને આ લાઈફ એ ગમે છે. એવું નથી કે ઈ વધારે ગમતી ને આ નથી ગમતી. લોકોનો આટલો પ્રેમ મળે છે તો ઈ ગમે છે. ઓકે, નાનપણથી તમે વિચાર્યું હતું કે તમારે મોટું થઈને કઈક આમ નોન ફેસ બનવું છે? નાનપણથી એમ કેવાય ને એક્ટિંગ નો કીડો ઓકે ઈ હતો એમ કે ભાઈ કઈક કરવું છે. કારણ કે આઈ લવ કરીના કપૂર. મેં પહેલેથી એને એમ જોયેલી છે ને એના જે એક્સપ્રેશન, મેં આપની ફેવરિટ, જસ્ટ લાઈક ધેટ. તો એટલે કઈક હતું કે હું કઈક કરીશ, હું હિરોઈન બનીશ, એટલે ડાન્સ કરતી આમ તેમ. પણ પછી જેમ આમ કહેવાય ને એડલ્ટિંગ માં ગયા, 10th થયું, 12th થયું, મારું 12th, ઓ બાપરે બાપ. ત્યારે એમ થયું કે ના ભાઈ આપણે આ લાઈને ન જવું, આપણે સીધા લાઈને જાવ. અને પછી આવી તો એમ થાય હા હવે કરી લઈશ. પરફેક્ટ. એટલે તમારે નાનપણથી ક્લિયર હતું કે તમારે એક્ટિંગ ફિલ્ડમાં જ જવું છે? હા, કહી શકાય એમ. તમારે કેમ નાનપણથી એવું હતું કે તમારે એક્ટિંગ ફિલ્ડમાં જવું? તો હું નાનો હતો ને ત્યારે મારે એવું હતું કે મારે આમ પાયલોટ બનવું પહેલેથી. આમ પ્લેન ઉડાડવું બહુ ગમતું. બટ હવે ખાલી ગેમમાં જ પ્લેન ઉડાડવાનું રહી ગયું. નાનપણમાં કારણ કે એવું વિચાર્યું નતું કે આમ સ્ટડીઝ કરવી પડે, એના માટે ફર્ધર સ્ટડીઝ માટે બહાર જવું પડે. હવે સેગમેન્ટ ચેન્જ કરી છે આપણે. જસ્ટ ફ્રેન્ડ્સ, મેરી એન્ડ ડેટ. ઓકે. હવે 3 ઓપ્શન છે. રાજેશ આહિર, બીજું છે આદિત્ય ગઢવી, ઓલું ગોતીલો વાળા, ને ત્રીજા છે આપડા યશ સોની. ઓકે, એમનું ડેફિનેટલી તો મેરી યશ સોની. ઓકે, ડેટ વિથ રાજેશ આહિર, જસ્ટ ફ્રેન્ડ આદિત્ય ગઢવી. તમે જે તમારું ડ્રીમ કીધું કે એક્ટિંગ ફિલ્ડમાં જાવ છું, તો તમને એવું લાગે છે કે તમે અત્યારે એના ઉપર કામ કરો છો? ના, આમ કેવા જઈએ તો પ્યોર એના ઉપર જ કામ કરું છું એવું નથી. કરવું છે પણ ક્યાંક હજી મારી એમ કેવાય ને કે લેઝીનેસ છે, થોડુંક હજી ઓવર થિંકિંગનેસ છે જે મારું ઈ નડી જાય છે. એટલે પ્યોર જ ઈ દિશામાં હું જે વૈડી નથી. બટ સૂન આ વર્ષ સુધીમાં હું કઈક તો કરી લઈશ. ટચવુડ. યસ. જો અગર નિયંતા ત્રિવેદી આ પ્રોફેશનમાં નો હોત, એન્કર ની, મોડેલ ની, પેલા બાય ધ વે ઈ તો કયો તમે એન્કર છો, મોડેલ છો, ઇન્ફ્લુએન્સર છો કે શું છો? અમારી પબ્લિક ને જાણવું. એન્કર છું. ઓકે. ઇન્ફ્લુએન્સર છું. ઓકે. મોડેલ છું. ઓકે. અને નેક્સ્ટ હવે કદાચ એક્ટર પણ આવીશ. ના, અમારા આશીર્વાદ ને અમારા વ્યુઅર્સ એટલું તમારા માટે પ્રે કરે કે ડાયરેક્ટ તમે પોડકાસ્ટ છે ને મોટા, એટલે આ જય શો ના જ મોટું બીજું આવે પાર્ટ, એમાં આવો તમે કઈક સારું મૂવી પ્રમોટ કરવા.
Done. ત્યાં સુધીમાં સોફાનું અમારું બજેટ થઈ જાય લેવાનું સારે. નિયંતા ત્રિવેદી આ પ્રોફેશનમાં ના હોત તો બીજા કયા પ્રોફેશનમાં હોત? બે પ્રોફેશન એવા છે, હમ. એક તો કઈક બ્યુટિશિયન નું કે ઓનામાં નોટ બ્યુટી પાર્લર કેમ નહીં, ઓકે. લાઈક આમ મારું કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય કે એવો કોઈ મોલ હોય એ રીતે, ઓર એલ્સ ડોક્ટરી ની લાઈનમાં હોસ્પિટલમાં કેમાં. પણ તમારો આન્સર પછી મને લાગ્યું ડોક્ટર નું થોડુંક આપણે રહેવા એટલે દઈએ. મેં ગીવ અપ કરી નાખ્યું કે હવે ડોક્ટર માં ભેગું નહીં થાય, કઈ વાંધો નહીં, આપણે બીજા રસ્તે જઈએ. પરફેક્ટ. યપ. એક કન્ફ્યુઝન ક્લિયર કરી નાખીએ આપણે. તમે કન્ટેન્ટ ક્રિએટર છો કે પ્રમોટર છો? કન્ટેન્ટ ક્રિએટર પણ છું અને પ્રમોટર પણ છું. નાઇસ આન્સર હો. મને છું. બહુ આઈ લવ માય જોબ. નિયંતા આપ નાનપણમાં કેવા હતા? નાનપણમાં એટલે હું બહુ તોફાની હતો, ખોટું નહીં કહું. ના, મને એક હું બે ડાઘા તોફાન. છે મારા પપ્પા ને, હજી મારે એટલે મારા પપ્પા સારા જ છે એવું નથી, બટ મારા કામ એવા ખરાબ હતા. નાનપણમાં હું શાંત હતી, હા. બહુ આમ અત્યારે તો એવા શાંત? ના, આના કરતા પણ શાંત હતી. ઓકે. લાઈક પહેલેથી હું સિંગલ ચાઇલ્ડ છું, ઓકે. એટલે પહેલેથી જ એકલું રમવું અને બહુ માણસો નો કહેવાય ને કે બહુ માણસો હોય તો મને ના ગમે, એકલું હોય તો મને તો હું એમાં જ મજામાં છું. તો સ્કૂલમાં તમારી કેવી ઇમ્પ્રેશન હતી? સ્કૂલમાં મારી 3 સ્કૂલ, બીજી સ્કૂલમાં સારી હતી, ત્યાં મજા આવતી. ત્રીજી સ્કૂલમાં રહીને સારી ઇમ્પ્રેશન થઈ. ઓકે. હા, એટલે સારી ઇમ્પ્રેશન હતી, કારણ કે ત્યારે એલા બધા જે વક્તૃત્વ સ્પર્ધા ને એ બધું એમાં રહેતી, એટલે લોકો એમ ઓળખતા. અને ટીચર્સ ના તો ફેવરિટ હશો જ તમે. યસ. પરફેક્ટ. આ ટીચર તમને કેમ આમ તમારા ગાલ ખેંચવા ગોતતા હોય કે ઓ નીનું આવી આમ ગાલ ખેંચે, અમારામાં એવું કે જય આવ્યા ઉપાડો પેલા ધબેથી ચાલુ કરે. એક્ટિંગ ફિલ્ડ નું તમે કીધું કે તમારે ફ્યુચરમાં એક્ટિંગ ફિલ્ડમાં જવું છે કે તમે એમાં ઇન્ટરેસ્ટેડ છો, અત્યારે મોડલિંગ ફિલ્ડમાં છો, તો એ સ્ટાર્ટ કઈ રીતના થયું? પેલું એક આમ નો કઈ કે આમ પેલું પગથિયું ક્યાં ભરી રહ્યું તમે? પેલું પગથિયું મારા ક્લાસીસ કરવું તું, બધા વિડીયોઝ ને જોતી હતી, બટ એવું નતું કે ભાઈ હું તો આમાં કરી શકીશ આમ તેમ. મારા સર આવ્યા ને મને કીધું કે વિડીયો બનાવી આપી છે કે અમારે વડોદરાના સર થઈ, તો એટલે મેં કીધું હા વાંધો નહીં, કે સ્ક્રિપ્ટ ને હું તને બધું આપી દઈશ કે તું કરી દેજે, કે ઓકે વાંધો નહીં. એટલે ત્યારે તો રાજકોટ મિરર ને અવર રાજકોટ ને બધું હતું, એ કે તું એ વિડીયો કરી દઈશ ને મારે પછી એમાં મૂકવો છે. મેં કીધું તમે અવર રાજકોટમાં મૂકશો? મેં કીધું તો હું પ્રોપર રેડી થઈને આવીશ. મેં અવર રાજકોટમાં હું જેવી તેવું લાગુ, આઈ ડોન્ટ લાઈક ઇટ. તો કે હા ઓકે ચાલી, કે આપણે કાલે શૂટ કરીએ. મેં કહ્યું ઓકે. પછી અમે વિડીયો શૂટ કર્યો, પ્લેસમેન્ટ એવી રીતે વિડીયો સ્ટાર્ટ થતો હતો. બસ ત્યારથી શરૂઆત કરી. અને પછી મેં ને મારી ફ્રેન્ડ મુસ્કાન, અમે બે વિચાર્યું કે ખુદનું પેજ કઈક સ્ટાર્ટ કરીએ એમાં, કારણ કે મને બોલવું ગમતું હતું, એને વિડીયોગ્રાફી ને એ બધું ગમતું હતું, એડિટિંગ ને એ બધું હું કરી લેતી હતી. એટલે એવી રીતે સ્ટાર્ટ કર્યું. અને મારા પેજ નો પહેલો વિડીયો મેં કર્યો આપણે રેસકોર્સમાં, પેલી ફન સ્ટ્રીટ સવારે થાય એવરી સન્ડે. યસ, ત્યાં ઇન્ટરેક્શન લીધા, એ બધું કર્યું. એટલે બસ પેલું ઇન્ટરેક્શન કેવું હતું તમારે? નર્વસનેસ હતી? પેલું ઇન્ટરેક્શન નર્વસનેસ ત્યારે નથી, જરાય નથી, કારણ કે એમાં અમુક તો મારા ઘરના કાકાને જરાય કરતા, કે પણ પૂછું તમે આ જવાબ દેજો. એટલે પણ જયારે અવર રાજકોટ ને ઇન્ટરેક્શન લેવાના થયા ત્યારે થોડુંક અઘરું લાગ્યું, હું બી ગઈ હતી. એટલે પછી લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, 5 વાર એવું થશે, 6ઠી વારે તો થઈ જશે ને. એમ લાઈક ઓકે, હવે થઈ જાય છે. પેલા માણસોને તમે ગોતતા ઇન્ટરેક્શન લેવા માટે, પૂછતા ક્વેશ્ચન, હવે માણસો તમે ને સામેથી આવે છે, અમને પૂછો. યસ. સો એવો કે આમ ફની ફેન મુમેન્ટ કે ક્યુટ કયો કે તમારી ડેફિનેશનમાં બહુ સારો હોય એવો કઈ ફેન મુમેન્ટ? ફેન મુમેન્ટ આમ તો ઘણા બધા છે. કાલનો જ હજી એક છે, હું જામનગર સાઈડ હતી, ધ્રોલ સાઈડ, અને કપિલભાઈ આપડા કથામાં હતા, તો ત્યાંથી મને વિડીયો કોલ આવ્યો. એટલે મેં કીધું હા બોલો ને. તો કે તારી એક ફેન છે, ઈ કે અને ઈ છોકરી નાનકડી એવી હતી. હા, ઈ કે મેં કીધું હા, ઈ કે તમે કેમ નો આવ્યા? ઈ કે મેં કીધું હું અહીંયા છું. મેં કીધું આપણે પાછું, ઈ કે હું તમારા બધા જ વિડીયો જોઉં છું. મેં થેન્ક યુ. પછી એવી જ રીતે આપણે ત્રિકોણબાગ કા રાજા, હું ત્યાં કવર કરવા ગઈ હતી, તો એક બેન મારી પાસે દોડતા આવ્યા. ઈ કે તમે આવ્યા છો? ઈ કે હું ઈ કે રિક્ષામાં હતી, કે તમારો અવાજ સાંભળ્યો, રિક્ષા મૂકીને તમને મળવા આવી. ઈ કે એટલે ત્યારે એમ થાય કે ના, અંદરથી કઈક કર્યું છે. યસ, કઈક કર્યું છે. આપણે આ ફિમેલ ની તો વાત કરી લીધી કે ફિમેલ આમ ક્યુટ થયું તમારું એક,
હા. બટ હવે આવ્યા જાણું એનું કેવું હોય ફેન મુમેન્ટ કે આમ ડાયરેક્ટ કોક વાર આપણે અનકમ્ફર્ટેબલ ફીલ થઈ જાય કે યાર આ હા. વસ્તુ તમે પૂછી નો હતા મોઢે કેમ કેવું ફેન છે એક તો. ના પણ ભગવાનની દયાથી હજી કોઈ એવું મને સામે નથી મળ્યું કે જેને એવી રીતે ખરાબ બિહેવ કર્યો હોય કે એવું કાંઈ. કારણ કે હું એવી રીતે રહેતી હોય કે જય શ્રી કૃષ્ણ આવી રીતે એટલે એ સમજી જાય કે હા ભાઈ ઓકે. એટલે એવું બધું તો નથી કે ભાઈ વિયર્ડ મોમેન્ટ થઈ જાય એવું કાંઈ. બટ હા એક મોમેન્ટ યાદ છે કે હું અને આઈ થિંક દક્ષિણીભાઈ હતા કે ઈ કોઈ હતું યાદ નથી. દક્ષિણી એટલે આપડા રઘાભાઈ રાજકોટમાં રઘો રહે છે. ઓવાર જે રઘો અમારો. તો ઈ હવે મને યાદ નથી કે કોણ સાથે હતું. તો અમે બંને સાથે જાતા હતા અને જગ્યા હતી આપણે આરવડ પાસે. ઓકે. તો અમે બે જાતા હતા અને એક ભાઈ અમારી સાથે હતા. તો મને કહે કે અવર રાજકોટ વાળા ને ઈ કીધું હા. તો ઈ ઓકે. પછી થોડાક આગળ વેને એ ભાઈ એક ફોન હાથમાં લીધો આ અમારું સ્કૂટર જાતું હતું આ એનું સ્કૂટર જાતું આવી રીતે ફોટો પાડ્યો આમ. ક્રિમિનલ ને લઈને જાતો એને કેમ ઓલા ફોટા પાડતો એવી રીતે ફોટા એમ લાઈક તમારે ફોટો પાડો છે અમે ઉભા રહેશું તમે નાની પાડી પણ આવી રીતે કોણ ફોટો પાડે સેલ્ફી નહીં ડાયરેક્ટ ફોટો. હવે ઈ તો કે ને પોસ્ટ કરવો હશે કે આ સ્પોટેડ નિયંતા ત્રિવેદી હા ઈ કઈ થઈ શકે સ્પોટેડ ની અંદર. પેપેરાઝી તમને આવી રીતના તમને ફીલ થઈ જાય છે હજી આવ્યા નથી રાજકોટમાં પણ જરૂર છે હવે રાજકોટમાં આવી કોઈ પેપેરાઝી ની. હા આપણે અમારા માધ્યમથી તમારી આ વાત આગળ પહોંચાડશું. હવે લાઈક ડુ યુ બિલીવ ઇન મેનિફેસ્ટેશન? યસ. નાનપણનું એક મેનિફેસ્ટ કર્યું હોય ને અત્યારે અચીવ થયું હોય એવું કઈ? નાનપણનું એક હતું કે મારી કાર હોવી મેનિફેસ્ટ કરેલું. તો તમે પરચેસ કરી લીધી તમારી કાર? યસ. તો હવે કેવું ફીલ થાય કે હજી કઈ કરવાનું છે અને હજી મેનિફેસ્ટ તો કરું જ છું કે હજી આ જોઈએ છે આ બધી વસ્તુ કરવાની છે આમાં વર્ક કરવાનું છે એટલે યસ. ઓકે. બટ કાર તો લઈ લીધી પણ જયારે ડીઝલ કે પેટ્રોલ ભરવાનું આવે ત્યારે એમ થાય કે યાર એટલે જ મેં સીએનજી લીધી છે ને વાંધો ન આવે. ડ્રીમ ડેસ્ટિનેશન શું છે? એટલે ફરવા માટે કે ફરવા માટે ડ્રીમ ડેસ્ટિનેશન અત્યારે તો મસાઈ મારા. ઓકે. યસ. મસાઈ મારા કરતા આપણું ગીર ન્યાય સિંહ ન્યાય લાલા માથું જોવા મળે ન્યાય અહીંયા ત્યાં તો ઘણી બધી વાર જઈ એવા છે અત્યારે મસાઈ મારા. ઓકે. તો પ્લાનિંગ છે જવાનું? યસ જવાનું પ્લાનિંગ છે. તો તમે કઈ ટ્રાવેલ એજન્સી નું એવું ગોતતા હોય તો આપણી પાસે એક ટ્રાવેલ એજન્સી છે મિલિયન હોલિડેઝ કરીને કે જ્યાં તમે છે ને 20 થી 30% સેવ કરી શકો છો. બટ તમારે ખાલી અત્યારે પ્લાન આઉટ કરી લ્યો ભલે તમે 1 વર્ષ પછી જાઓ 6 મહિના પછી જાઓ કે 10 દિવસ પછી જાઓ બટ સેવ તમારે થશે કન્ફર્મ છે. આવી રીતના જો મેં મારું એડવર્ટાઇઝમેન્ટ કરી નાખ્યું અમારા ક્લાયન્ટ નું. આવડી ગયું. સો મારે તમારી પાસેથી થોડાક તમારી સાઈડ થી પર્સપેક્ટિવ જાણવા છે કે તમે શું વિચારો છો હું તમને કઈક પૂછું તો. મને બીક લાગવા માંડી છે કે ક્વેશ્ચન પૂરા થયા મારો પર્સપેક્ટિવ જાણવાનો વારો આવ્યો છે. થોડુંક બીવું પડશે તમને મને લાગે છે. સો પર્સપેક્ટિવ ઈ જોઈતા હતા કે એની પેલા એક જો સાદો ક્વેશ્ચન પૂછું તમને. ઓકે. ટ્રાયલ ક્વેશ્ચન ટ્રાયલ નથી તમ તારા. ઓકે. આન્સર તો આનો તમારે જોરદાર જ દેવો પડશે. ઓકે. સાચો દેવો હોય તો સાચો ખોટો દેવો હોય તો ખોટો એ તો હવે બધું પકડાઈ જ જવાનું છે. કામ કરવામાં તમે આટલા બધા બિઝી છો તો તમે કોઈને ડેટ કરો છો અત્યારે? ના. નો. તો તમે તમારી લાઈફ ને કેરિયર ને ગોલ ને ડેટ કરો છો એમ ને? યસ ડેફિનેટલી. પરફેક્ટ આન્સર. તો એક કે સારા પાર્ટનર નું ડેફિનેશન શું અકોર્ડિંગ ટુ યુ? સારો પાર્ટનર કેવો કહેવાય? સારો પાર્ટનર નું ડેફિનેશન મીન્સ લાઈક વોટ આર ધ ગ્રીન ફ્લેગ્સ? આમાં તો હું શું કહી શકું હવે વોટ આર ધ ગ્રીન ફ્લેગ્સ? આ જો તમે તો સાવળ આન્સર દીધી બટ એક આપણે કહીએ ને કે આ ગુણ હોય તો સારું અને અવગુણ તો હોય જ બધામાં. જેવી રીતે હું મારા કામ માટે પેશનેટ છું કે આઈ લવ માય વર્ક અને મને કામ કરવું ગમે છે અને હું કરું છું. ઓકે. એવી રીતે ઈ પણ એના વર્ક માટે એટલો જ પેશનેટ હોવો જોઈએ. રાઈટ. કારણ કે અત્યારે બધા માથે ઘર હોય જ છે. ઓકે. એટલે કામ માટે થોડો પેશનેટ હોવો જોઈએ. ફેમિલી ટાઈમ આપતો હોવો જોઈએ એ બધી છોકરીઓ ઈચ્છતી હોય બટ મારે એવું છે કે મારે એવો છોકરો જોઈએ છે કે જે મારી પાસે એક્સ્ટ્રોવર્ટ હોય. ઓકે. ને જ્યારે બહાર જાય ત્યારે ઇન્ટ્રોવર્ટ થઈ જાય. વાહ. આવો જોઈએ છે. પરફેક્ટ. કે ત્યારે કોઈને પૂછે ને કેમ ચાલે મજામાં બહાર જાવ ના પૂરું પછી બીજું કઈ ના બોલો છે બસ આટલું જ. તો જેને બાયોડેટા રેડી નથી કર્યા એ પેલા રેડી કરવાનું મોકલવાનું ઈચ્છતા હો તો પેલા બધું મગજમાં રાખજો કે આવું બધું તમારામાં હોવું જોઈએ તો નિયંતા મેડમ
ચાન્સ આપી શકે. ગ્રીન ફ્લેગ્સ નું તો આપણને ખબર પડી ગઈ, બટ રેડ ફ્લેગ્સ કે આ તો નો જોવું જોઈએ મહેરબાની કરીને. અને એમાં કઈક 3 એવા રેડ ફ્લેગ્સ કયો, 5 કયો તો 5 કયો, 10 કયો તો 10 કયો, બટ તમારા માટે ઈઝી કરવું 3 કયો કે આ 3 વસ્તુ તો સામે વાળા પાર્ટનર માં તો જરાય હોવી ન જોઈએ. ખોટું બોલવાનું, હમ. ટ્રસ્ટ ઇશ્યુઝ, હા. બીજું શું કહી શકાય એમાં? ઓકે, મેં નહીં ખોટું બોલતું ના હોવું જોઈએ. Yes. ત્રણેયનું એક જ થયું આપણે એમ. હા. લવ ની ડેફિનેશન શું અકોર્ડિંગ ટુ યુ? એ મારા પપ્પાએ મને શીખવાડી છે. લવ ની ડેફિનેશન એક જ છે. બાય ધ વે, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, તમારા પેરેન્ટ્સ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? ના, એ અરેન્જ મેરેજ છે. તોય તમને શીખવાડ્યું છે? યસ. વાહ. એટલે ઈ એમ કેતા કે લવ એની સાથે કરાય જે તમને પ્રેમ કરતું હોય. તમે એને પ્રેમ કરતા હોય એ નહીં, એ તમને પ્રેમ કરતો હોવું જોઈએ. ઓહ, યસ. નાઈસ. ના, બહુ સારું એક્ઝામ્પલ દીધું છે અંકલે. અને અત્યારની જનરેશનમાં તો આ હોવું જ જોઈએ. હા, બટ અત્યારે બધા ઊંધું જ કરે. ઇવન મેં કર્યું તો કહી શકાય. ભૂલતા માણસ માત્ર ભૂલને પાત્ર. ડેફિનેટલી. લવ ની ડેફિનેશન આપણે જાણી લીધી તમારી સાઈડ થી. યસ. તો કરંટ ક્રશ કોણ છે તમારું? કરંટ ક્રશ એક ઇન્સ્ટાગ્રામ પર હું એમને રીલ સ્ક્રોલ કરતી હતી અને એક નાગપુરનો એક ક્રિએટર છે, આકાશ દાસ કરીને છે. સો યા, અત્યારે કરંટ ક્રશ ઈ છે. ઓકે, મને તો થયું આ તમે એમ જ કહેશો રોહિત સારાફ, કેમ કે અત્યારે રોહિત એ તો મારો ફોરએવર ક્રશ છે, પણ અત્યારે કરંટ ક્રશ આ છે. સો ગાઈઝ, નિયંતા ત્રિવેદી ને રોહિત સરાફ તો ગમે જ છે, એટલે ભાઈ ડિમાન્ડમાં હજી જ છે માર્કેટમાં. યસ. નહીં તો ઓલવેઝ રહેશે ડિમાન્ડમાં બે. તો હવે આપણે સેગમેન્ટ ચેન્જ કરીએ. રેપિડ ફાયર રાઉન્ડ છે. રેડી થઈ જાવ તમે. બટ એમાં મળશે શું? જો રેપિડ ફાયર રાઉન્ડ છે ને, એમાં આપણે એના પછી 3 ગેમ્સ છે. ઓકે. એ 3 ગેમ્સ માંથી તમે 2 ગેમ્સ જીતશો ને, તો આઈ ગેસ અમે તમને મસાઈ મારાની ટિકિટ આપી શકીએ. વાવ, તો તમારા જે રેડી. સ્પોન્સર મિલિયન આવું બધું નાખ્યો. ફટાફટ સ્ટાર્ટ કરી દો ગેમ પ્લીઝ. એના ઓનર જો આપણે બેક કેમેરામાં બેઠા એમ કરે કે યાર ગીરની વાત થઈ હતી, આપણે મસાઈ મારા તમે ભૂલી ગયા. આ બધું વિડિયોમાં રેકોર્ડ થાય છે. ગાઈસ, હું જલ્દીથી મસાઈ મારાની ટ્રીપ કરવાની છું. સો 100% તમને અમે રેલવે સ્ટેશન બોલાવી લેશું, એ ટાઈમે પહોંચી જાજો. રેલવે સ્ટેશન એટલે આપણે મસાઈ મારા જવાનું છે. તો ચાલો હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. ડન. 3 એવી વસ્તુ કે જે તમારી કોઈને નથી ખબર, ઓ બાપ રે બાપ. જે આજે ખબર પડી જશે. 3 એવી વસ્તુ જે કોઈને નથી ખબર. એક તો ઈ કે એકવાર હું રાતે એકલી ઘરે કોઈ નથી ને દેખાવા નીકળી ગઈ હતી. નિયંતા ત્રિવેદી સ્નીક મારે છે ક્યારેક. સેકન્ડ, ના એટલે એક ઈ જાય છે, કારણ કે બીજું તો કઈ નથી. એવી કોક ને વસ્તુ મેં કોકને તો કીધી જાય છે કે ભાઈ મેં આ વસ્તુ કરી છે આવું. બાકી બધાને ખબર હોય. 2 જણા એવા છે મારી લાઈફમાં કે જેને બધું કીધું હોય છે મેં. તો એવું કઈ નથી કે જે નહીં ખબર હોય કોઈને. ઈ બેને તો ખબર જ છે. તો અમારા વ્યુઅર્સ ને ખબર પડી ગયા. ના, બધું ન કહેવાય. જીમ ગાય કે જસ્ટ સિમ્પલ ગાય? જીમ ગાય. ના, પણ બે 50-50. આમ ફૂલ આયેલો નો. ના, હા, બસ બોડી બિલ્ડર ના. આઈ ડોન્ટ વોન્ટ બોડી બિલ્ડર. ગુજુવુડ કે બોલીવુડ? ગુજુવુડ. ઓકે, તો તમારે પ્લાનિંગ કરો છો ગુજુવુડ માં એન્ટ્રી લેવાનો? તો ભાઈ ડાયરેક્ટર્સ જોતા હોય, પ્રોડ્યુસર્સ જોતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ હર, કે સારું એવું તમને ફેમ વાળું એક પહેલેથી જ એક પર્સનાલિટી મળે તો શું જોઈએ બીજું. ફોલોઈંગ પીપલ ના તમને નામ કહીશું. ઓકે. નેક્સ્ટ ડે તમે એઝ ઈ કેરેક્ટર ઊભા થાવ કે જાગો, તો પહેલી વસ્તુ શું તમે કરો? ચેન્જ લાવવું એમાં. ચેન્જ કે તમે પહેલી વસ્તુ કે એમનો શું ફાયદો લ્યો? જેમ કે કોઈ સારી પર્સનાલિટી હોય, ફેમ મળેલું હોય, પૈસા વાળું હોય, કે સારું એવું એમની પાસે સ્પોર્ટ્સ કાર હોય, એવી રીતના તમે કઈ કહી શકો. ઓકે. કે પછી બહુ પૈસા એટલે ડાયરેક્ટ મસાઈ મારે ભાગી શકો. તો ઘણી બધી જગ્યાએ છે. પેલું નામ છે શાહરુખ ખાન. મન્નત લઈ લ્યો. કે મન્નત માં આખો દિવસ આમ સ્પેન્ડ કરો કે મારું જ કરી નાખું ને. સ્પેન્ડ ના કરું, મારું જ કરું. લાવો. હાર્દિક પંડ્યા કાર્સ. એની કાર્સ તો ભાઈ ડેફિનેટલી પરફેક્ટ. ઈ નામે જ કરી નાખો. હા. અને નીતાબેન અંબાણી. નીતાબેન અંબાણી પાસેથી તો પૈસો જ લેવાય ને. એટલે
મને હમણાં કહેશો એમની પાસેથી ખાલી આશીર્વાદ લઈશું. ના પૈસા દે દો બાબા. આશીર્વાદની ભૂખ આશીર્વાદ નથી, નહીં જોઈએ. પૈસાની ભૂખ છે. યસ ચાલો હવે ગેમ સેગમેન્ટમાં આવી. ગેસ ધ કેરેક્ટર છે. હું તમને ક્યુ કાર્ડ આપીશ, એટલે હું જ લઈશ, સોરી, અને આવી રીતના રાખીશ આ માથા ઉપર મારા, ઓકે અને તમારે મને એનું એક યુએસપી કે એનું એક એવો ડાયલોગ કે એનું કઈક જે ફેમસ હોય કોઈ પણ કેરેક્ટર નું કે તમે બોલી શકો ને મારા ઈ તમારા એક્સપ્રેશન ઉપરથી કે તમે કઈ રીતના મને સમજાવો છો ને એમાંથી મારે જજ કરવાનું છે કે આ જ કેરેક્ટર હશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. હવે ક્યુ કાર્ડ પરથી તમારા ઉપર છે કે તમે મને જજ કરાવી શકો છો કે નહીં કે આ કેરેક્ટર કોણ હતું. હા આ તો બહુ ઈઝી છે. લાગશે વાર પણ આવશે મજા યાર. તો દેવાય યુનિવર્સ જ હોય. યસ ઓજી. હા સાચું. ઓજી યસ. ભાઈ હમણાં જ નક્કી થયું છે. નક્કી થયું છે. હા શું? જલ્દી વાળું છે હમણાં. સગાઈ થઈ છે એની હમણાં. એટલે ફિમેલ છે કે ફિમેલ છે ફિમેલ છે. યસ હમણાં જ તો મને સગાઈ થઈ ખબર છે. હોવી જોઈએ, મારું દિલ તૂટ્યું જશે. હા તમારું દિલ તૂટ્યું. તમે વિડિયો પણ બનાવ્યો હતો કાકા સાથે એક. એન્જલ દવે આઈ ગેસ. યસ હવે ત્રીજું નામ. ઓકે મારું દિલ તો તૂટ્યું હતું પણ હવે વાંધો નહીં, આપણે કન્ટિન્યુ કરી તો ગેમ. કેટલી વાર દિલ તૂટાય છે ને. નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આવી, નેક્સ્ટ કેરેક્ટર ઉપર આવી. યસ ચલો ગોતી લો તમે. ઓહ, ગોતી જેને લો, તમે ગોતી હમણાં લો. friend zone Yes, કર્યા. મારા ફ્રેન્ડ્સ ઓહ, આદિત્ય ગઢવી, પરફેક્ટ. યસ સારું હાલે છો તમારે આવી રીતના ગેસ સારું કરાવી લ્યો. હવે ફોર્થ પર્સન ઉપર આવી આપણે. ઘરે પહોંચું છું 10 મિનિટમાં પહોંચું છું બાય. મલ્હાર ઠાકર. ઓ ભાઈ, મને લાગ્યું કે આ જયારે અમે આ લખતા હતા ને મલ્હાર ઠાકોર નો વેદો ત્યારે નિયંતર એમ કઈ રીતના ડાયલોગ કે યાદ નતો આવતો પણ એ ખબર હતી આ તો કરવાનું જ હોય. જેની સાથે હું તમે હમણાં મેરી નું કીધું એની અત્યારે કહી ભાઈ, શકાય. સાચું કહું મેરી તમે કોની રે કરો નતો ને ભૂલી ગયો. આ કેવું નથી ગેસ નથી કરવું એટલે ના મને શું તમ તારે. આ કહી શકાય કે અત્યારે આ મારું આઈડલ છે અત્યારનું. હા જેને હમણાં શાહરુખ ખાન પાસેથી હમણાં એને એવોર્ડ મળ્યો છે. ઓકે. યસ જાનકી બોડી વાલા ભાઈ. યસ હવે બીજી ગેમ ઉપર આવી આપણે. ફર્સ્ટ ચલો. ગેમ તો તમે જીતી ગયા. હવે મસાઈ મારા તમે 25% જેવા પહોંચી ગયા છો. યસ હવે મિલિયન હોલિડેઝ ને આપણે ધૂમો આપી કે નહીં જોઈ. હવે છે ને હું તમને અમુક ઇમોજીસ બતાડીશ, એના બધી તમારે ગુજરાતી જ મૂવીઝ ચાલો તમને એટલી હિન્ટ આપી દીધી. ઓ બાપ રે બાપ. તમે કેટલું ગુજરાતી સિનેમા જોવો છો આપણને ખબર પડે એનું કેટલું મૂવીઝ જોયા જ તમે અત્યાર સુધીમાં. તમે કીધું ને ગુજુવોડમાં મારે જવું. લેટ્સ આજે તમારો ટેસ્ટ છે. મિલિયન હોલિડેઝ હું ફૂલ ટ્રાય કરું છું, તમારી ટિકિટ બચે. ઓકે આપણે જવાનું જ છે મસાઈ મારા. 5 કેલેન્ડર. આમાં વાર લાગશે તો વાંધો નહીં. અરે કાંઈ વાંધો નહીં. તમ તારે ટિકટોક એવું નહીં થાય ને. 30 સેકન્ડ આપી તમને. એટલો તો ઓછો ટાઈમ કહેવાય. 30 સેકન્ડ સ્ક્રીન ઉપર ચાલુ થઈ ગઈ છે. 5 મહિના કેલેન્ડર. આઘરું છે યાર. કદાચ 15 સેકન્ડ માં ઉપર. આમાં હિન્ટ તો દેવી જોઈએ ને કઈ પણ હિન્ટ. ગુજરાતી મૂવી. વાવ વોટ અ હિન્ટ. હું try કરાવું ગુજરાતી તમને? મૂવી. હું તમને ટ્રાય કરાવું. 30 સેકન્ડ થઈ ગયા મેડમ, હું કેમ તમને કઈ. ના સેકન્ડ ચાન્સ. Second chance. સેકન્ડ ચાન્સ. મને થોડીક હિન્ટ આપો આમાં. ઓકે, કેલેન્ડરમાં આપણે શું જોઈએ? તારીખ વાર. ઓકે, ટાઈમ આપ. છેલ્લો દિવસ મેમ યાર. છેલ્લો છેલ્લો. યાર આ ટીમ કેવું રાખ્યું હું નહોતો સમજી ગયો, મને ખબર નહોતો. આમાં કઈ રીતે છેલ્લો દિવસ થતું હતું પ્લીઝ મને કોઈ એક્સપ્લેન આ કરો. બહુ મોટો અન્યાય થયો છે મેડમ સાથે. આ કટ થશો. આમાં કોઈ આ માર્ક પોઈન્ટ નહીં નહીં ગણાય. હું આવે. બહુ સ્પોર્ટ્સ પર્સન છું એટલે હું આમાં Yes. મેડમ નો સાથે છું. Okay. બીજો પોઈન્ટ મળે છે કે નહીં જોઈએ આપણે. છોકરી છોકરો બેન્ડ બાજા. યાર આ મારા માટે બહુ અઘરું છે આવી ગેમ. મારી સાથે ના રમવી તમારા લોકોએ. ડ્રમ છોકરો છોકરી ધીરેકથી કહી દો ને ક્યુ છે એમ. છોકરી નાચતી હોય છોકરો ડ્રમ કયું મૂવીમાં આવ્યું હતું? તમારો ટાઈમ તો ઓફ થઈ ગયો છે. ચાલો પૂરું. લગનમાં તો હોય ને ક્યાંક ડ્રમ. મૂવી નું કહું છું. છેલ્લા એવા કયા મૂવીમાં આવ્યું હતું કે જ્યાં એ બહુ હાઈપમાં થયું હતું કે જેમાં એ લોકોએ ડ્રમ નહીં તો ઢોલ કહી દઈએ આપણે ગુજરાતીમાં. ઢોલ વગાડ્યું હતું. જેને લીડ આઈ ગેસ કર્યો હતો શ્રદ્ધા ડાંગર. એક મિનિટ ઉભા રહી જજો. હેલારો. હા હેલારો. હેલારો પરફેક્ટ. આવડી ગયું. દિલ 30 સેકન્ડ. લવની ભવાઈ અરે ભાઈ લવની તો ભવાઈ જ છે ને. એટલે જ આવડી ગયું ને. કાચી કે એ તો ગીત છે. તમે તમારા સ્વતંત્ર નું ગીત પાછું ચોકલેટ કેવી છે
હું તમને હેલ્પ કરું. લાલ એટલે આમાં લાલ એટલે આમાં જે ભલે તે ચોકલેટ ભલે લાલ રહી પણ એનો શેપ કેવો છે હાલો ને. ગોળ ઓકે ગોળ કેરી આ પરફેક્ટ. હવે જો આવડી ગયું. ટિકિટ દેવી પડશે એવું લાગ્યા. જો ત્રીજી Yes. ગેમ જીતી ગયા ને તો મસાઈ મારા એમ કમિંગ. એની પેલા છેલ્લું એક તમે ગેમ જીતો પછી બહુ ટફ Okay. ગેમ છે. હવે લાસ્ટ ગેમ ઓકે જો આ જીતી ગયા ને પહોંચાય મારા ફાઇનલ તમારું, પણ એના માટે જીતવું જરૂરી છે. યસ પ્રેન્ક કોલ કરવાનો. એ યાર આ બધું નાખો. તમારી જો બે ઓપ્શન છે, બેસ્ટ ફ્રેન્ડ ને કરો કે મમ્મી ને કરો. બટ એમાંથી તમારે માટે જે ઈઝી હોય રાખજો. ઓકે કે તમને કોઈ ગમે છે, તમે કઈ નહોતા શકતા, બેસ્ટ ફ્રેન્ડ ને કયો તો એ વધારે સારું તમારી રીતના. બટ તમે મમ્મી ને કયો તો તમારા ઉપર. અમારે તો અમારે તો ખાલી કન્ટેન્ટ થી કામ છે ને અમારે તો ખાલી હા એટલે મમ્મીને ફોન કરું ને હું એને એમ કહું કે મને અત્યારે તો એવું છે, મને જે ગમે છે ઈ મમ્મીને મેં કહી દીધું હોય કે જો મને આ ગમે છે. એટલે મમ્મી માટે એવું અજીબ બટ નહીં. આપણે આખી વાત નહોતી ભાઈ. તમારે એમ કહેવાનું કે હું ભાગીને લગ્ન કરવાનું વિચારું. ના એને એવું કહેવાય કે ના ના અત્યારે તું ઘર ના આવતી ને ભેગી અત્યારે ભાગી જા, પાછી ના આવતી. તો ઓપ્શન છે બે. આ વસ્તુ તમારે બેસ્ટ ફ્રેન્ડ ને કેવી કે મમ્મી ને કેવી. એટલે એક્ઝેક્ટ શું કહેવાનું એમને? કે મને આ છોકરો ગમે, મમ્મી ને કહ્યો તો મને આ છોકરો ગમે તને ખબર જ છે, બટ એના ઘરે ના પાડે છે એટલે અમે વિચારી છે અમે ભાગીને લગ્ન કરી લઈ. તને કહી દઉં છું કે એટલે તને એમ ન થાય કે હું ભાગીને લગ્ન કરું છું. આવી જઈશ અઠવાડિયા પછી એના ઘરના અમને એક્સેપ્ટ કરશે ને ત્યારે. બટ એમાં એવું છે કે અમુક એવા નામ આવશે ને જે હું રિવીલ નહીં કરી શકું કે પ્લીઝ આ નામ ના લેતા. ઓકે હા, એટલે ઈ નામ બોલશે ને મને ખબર છે. આપણે મ્યુટ કરી નાખીએ તમ તારે. એટલે બીપ. પરફેક્ટ. બેસ્ટ ફ્રેન્ડ ને કરો તો બેસ્ટ ફ્રેન્ડ ની રીતના ગયો. એટલે અત્યારે તો બેસ્ટ ફ્રેન્ડ ને જ કરાય તો. હા નામ નો આવે એના કરતા કે યાર મેં તને નહોતું કીધું મને એક છોકરો બહુ ગમે છે, મારા મમ્મીએ મને ચોખ્ખી ના પાડી. તને ખબર છે મારા મમ્મી કોઈ દી ના નથી પાડતા મને આ વસ્તુમાં ના પાડતી હતી. અને છોકરો રેડી છે કે તું અત્યારે આવું કે કાલે આવું તને એક્સેપ્ટ કરવા રેડી છું. આમાં કઈ વસ્તુ ખોટી છે ને લગ્ન કરવા. તમે ભાગી જઈને લગ્ન કરવાનું ઈચ્છી છે તો તને મમ્મી નો ફોન આવ્યો તો કીધી હું તારા ઘરે જ છું. તમને મેં આટલું હેલ્પ કરતી હતી સ્ક્રિપ્ટ બનાવીને, જેમ તમે મને બહુ સ્ક્રિપ્ટ બનાવી દીધી ને ડાઘ મેં આજે મારો સાફ કરી દીધો. બે જણા એકબીજા ડાક સાફ કરી બરોબર છે. તો આ એમને જીતી જાઓ. બીજો કોઈ ઓપ્શન છે આવું નહીં ને બીજું કઈ કઈ? હા કરી શકો તમે. પ્રેન્ક કરવાનો તમારા ઉપર છે. અઘરો પ્રેન્ક આપ્યો છે મને, બહુ જ અઘરો. એટલે તમે ટોપિક ચેન્જ કરી શકો તમે કમ્ફર્ટેબલ હોય એમાં. નકર સિમ્પલી કહી શકો કે હું હારી ગઈ આ પ્રેન્કમાં તો હવે મસાઈ મારા હું મારા પૈસે જ આવીશ તમ તારા સ્પોન્સરશિપમાં. નો કઈ વાંધો નહીં, હું કહી શકું છું હું હારી ગઈ આ પ્રેન્કમાં. મસાઈ મારો હું પછી આવી જઈશ. ઇટ્સ ઓકે, કઈ અત્યારે વાંધો કીર્તિ નહીં. કામ ચલાવી લેશે મેડમ. કઈ વાંધો નહીં. તમે મસાઈ મારાની તો ટ્રીપ તમે ગુમાવી છે, દુઃખ થાય છે એના માટે. બટ એક તમને એક ઓપ્શન આપી એના જગ્યાએ. થેન્ક યુ. એટલે મસાઈ મારા જવાનો ઓપ્શન નથી, તમે તારે ગીર નો રાખી દઈએ આપણે. લગન ત્યાંના સી જોઈ લેજો. હવે ઓપ્શનમાં એ છે કે તમારે ફ્રેન્ડ્સ ઉપર તમને કેટલો ટ્રસ્ટ કે કઈ ઉભા રહે ટાઈમ આવે. યસ યસ યસ. તો એક એવો ટાસ્ક આપું કે જેમાં છે ને તમારે કોઈ બેસ્ટ ફ્રેન્ડ ને કે ગમે એ ફ્રેન્ડ ને કોલ કરવાનો છે. તમે જયારે કોલ કરો ત્યારે ખાલી સામેવાળા વ્યક્તિએ તમારે એટલું જ બોલાવવાનું છે. પેલા તો એમનું નામ, એટલે આપણા વ્યુઅર્સ ને ખબર પડે કોને કોલ કર્યો તો તમે. અને બીજું એટલું કે હાય જોરદાર જય શો. બસ પૂરું. આપણે નકર કેમ છે જોરદાર જય શો કે જય શ્રી કૃષ્ણ જય જોરદાર જય શો. મને મારા શો નું નામ જ ફોર્મલ થાય. એકને કરીએ આપણે. ટ્રાય કરીએ. યસ એકને ટ્રાય કરીએ. પરફેક્ટ. આઈ વિશ કે આ માણસ ફોન ઉપાડે. 5 4 3 હેલો હલો, હા બોલો. ક્યાં છો? અરે તો જલ્દી એક કામ કરો, હું છે ને એક જણાને ફોન આપું, તમારે ખાલી એને એમ કહેવાનું છે હાય હું શિલ્પા, કેમ છે જોરદાર જય શો. જોરદાર જય શો. જઈશું. હા આલી આપું. હા, હા જય શ્રી કૃષ્ણ શિલ્પાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. ફટાફટ જે બોલવાનું છે એ બોલો. આ જોરદાર જઈશું. ઓકે યસ થેન્ક યુ. પતી ગયા. થેન્ક યુ. મેં કાપી નાખ્યો એની પેલા યાર મારો અંદરથી દુઃખ કેટલો જાતું હતું. યસ ઉપાડી લીધો. પરફેક્ટ. રેપ અપ કરી એની પેલા Yes. તમારું અમારે એક નાનું એવું સિગ્નેચર કે ઓટોગ્રાફ કયો એ જોઈએ છે, બટ એક યુનિક વે માં અમે આમાં લેશું તમારો Wow. ઓટોગ્રાફ. એટલે આમાં ચા ભરીને ચુસ્કી જે મારતા હોય એમાં ઓટોગ્રાફ તમારો છે. ચાનો ગ્લાસ ખાલી છે પણ ઇટ્સ ઓકે. થોડુંક બજેટ લો છે, બટ નેક્સ્ટ માં થોડુંક હાઈ થઈ જશે ત્યારે આઈરિશ કોફી ચા તો શું. ના Irish આપણે coffee. ચા જ. વાહ perfect. વન્સ અ ચાય લેવર ઓલવેઝ અ ચાય લેવર. યપ. હું તો ચા પીતો નથી, બટ વાંધો નહીં. આપણે હવે તમારો ઓટોગ્રાફ લઈ લઈએ અને હવે બીજી વાર તમે આવો ને ત્યારે તમે તારે ચા રાખશું આપણે ગરમ Okay. પીએ. રાહ જોઈશ ચાલો હું. અને કેમેરા સામે બતાડી દેજો.
પહેલી વાર આવી રીતે હું મારો ક્યાંય ઓટોગ્રાફ આપું છું. હું પહેલી વાર લઉં છું આવી રીતના ઓટોગ્રાફ. યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ યુ. સો થેન્ક યુ સો મચ અમારા ગેસ્ટ બનવા માટે અને અમને ટોલરેટ એન્ડ કરવા થેન્ક માટે. યુ સો મચ મને ગેસ્ટ બનાવવા માટે. અમે જોરદાર ગેસ્ટને આમ ફાઇન્ડ કરતા હતા અને તમારું જ નામ પહેલું અરે અરે મગજમાં થેન્ક યુ આવ્યું. અમે આપની ફેવરિટ એના જેવું મેં થેન્ક આપને યુ. favorite, yeah. થેન્ક યુ તમને જોરદાર આન્સર દેવા માટે, જોરદાર શોમાં આવવા માટે. મળીએ બીજા તમારા એપિસોડમાં કે તમે આવી શકો, તમારું મૂવીનું પ્રમોશન કરવામાં એવું તમને પ્રેય કરીએ છીએ ભગવાન પાસે. તો તમે જોતા રહેજો અને શો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને મેમને ફોલો તો કરતા જશો. જોવો છો એટલે અમને ખબર જ નહીં, જોતા હો તો ખબર જ હશે નિયંતા ત્રિવેદી કોણ છે. બટ હા, હું હતો જય જાની. સો જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાઈઓની બહેનો. ધેટ્સ ઇટ ફોર ટુડે. મળીએ નેક્સ્ટ એપિસોડ પર. યપ, થેન્ક યુ.